અંજાર તાલુકાના ભીમાસર ગામે ગ્રામ પંચાયતની કચેરીમાં થોડા સમય પૂર્વે અનાવરણ કરાયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા જૂતાનો હાર પહેરાવી નાસી જતા દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે। ઘટનાને લઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અંજાર તાલુકાના ભીમસર ગ્રામ પંચાયતમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર જોડાનો હાર પહેરવી ગત રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વોએ આ કરતૂત આચર્યું છે। આજે સવારે લોકોના ધ્યાન પર આ બાબત આવી હતી। બાબા સાહેબની જૂતાનો હાર પહેરાવેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ આસપાસના દલિતો રોષભેર ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। આ ઘટનાને 2 વાગ્યા રાત્રે 2 વાગ્યા પછી કોઈ અચાનક આવીને હજી 100% એવું મળ્યું નથી, એટલે અમે કોઈ આરોપ નથી દેતા। અને અમારા દલિત સમાજની એવી એક લાગણી છે કે જ્યાં સુધી એનો આરોપી નહીં મળે ત્યાં સુધી અમે આ હાર આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે કે અમે ઉતારવાના નથી। આખી સમગ્ર કચ્છની જનતાને હું અહીંથી જાણ કરું છું, આ હાર નહીં ઉતારવામાં આવે અને જો આ કાયદા વ્યવસ્થા નહીં જળવાય એની ઉપર જાહેર કહું છું। બીજા નંબરની વસ્તુ એ આજ સાંજ સુધી ન થયું તો કાલે હાઈવે બંધ કરવાનું પણ કરવાનું છે। અહીંથી હું આંદોલન કરવાનું જાહેરમાં કહું છું। બીજું કે અમારા આંબેડકર યુવક મંડળના પ્રમુખને જાણ કરી અને આ બધાએ રાજકારણીઓ દ્વારા પ્રેશર કરાવી આ પોલીસ તંત્રોને દબાવવા માટેના કામ કર્યા છે। એને પણ હું જાહેર જનતાને કહું છું કે દલિત સમાજનો અવાજ દિલ્હીના દરવાજા સુધી ખખડાવવામાં આવશે। સીસીટીવી ફૂટેજ પણ રાખેલા છે। આ ઝાડોને કારણે ઝાડની હાઈટ વધી ગઈ છે એટલે દેખાતું પણ નથી અને એની તપાસ પણ ચાલુ છે। અંદર અમારા ડીવાયએસપી અને એસપી કરી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈ ભીમસર ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। ગામના આગેવાન તેમજ દલિત સમાજના લોકોએ આ ઘટનાને અંજામ આપનાર લોકોની શોધીને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। તેમજ ગામના સરપંચ સમગ્ર ઘટનાને વખોડીને લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી। આજે જે બાબા સાહેબના સ્ટેચ્યુ ઉપર જે જોડાનો હાર પહેરવામાં આવ્યો છે, જે ખરેખર દલિત સમાજ માટે દુઃખદ ઘટના છે ને બાબા સાહેબ અત્યારે આખા ભારતના બંધારણીય વડા છે અને બધા સમાજને માન સન્માન આપે છે ને આવી ઘટના ન બને એ દરેક સમાજોએ ધ્યાન રાખવી અને દરેક અત્યારના એજ્યુકેશનના દાયરામાં બધાએ ખ્યાલ રાખવો જોઈએ અને જેમ આ ઘટના બની છે તેમાં એની પોલીસનું ડીવાયએસપી સાહેબનું સ્ટાફ તથા એસઓજી સ્ટાફ અહીં ડીસી સાહેબ આવી ચૂક્યા છે અને તેમનું પૂરી મદદ અમને મળી રહી છે। હા, ફૂટેજ ઓલ ઓવર અમારે છે જ અહીંયા। અમારે અહીંયા ટોટલ 13 કેમેરા છે અને ગામની શક્ય એટલો અમે કવર કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમે પણ હવે જે આવી જે બનાવ ન બને એના માટે જે ધાર્મિક સ્થળો છે કે જે સ્ટેચ્યુ આવેલા છે એના ઉપર અમે ખાસ અલગથી સીસીટીવી રાખવાના છીએ અને અત્યારે જે સીસીટીવી છે એને અમે પૂરી તપાસ કરશું। મારો અભિપ્રાય એ જ છે કે કોઈ પણ ચોરી કરવાનો ચોરી કરી જતો હોય છે પણ પછી એના પાછળ કાયદો એનું કામ કરતો હોય છે। તો હવે અત્યારે જે આ ઘટના બની છે તે બહુ દુઃખદ ઘટના છે, દલિત સમાજની લાગણી દુભાઈ છે પણ હવે આ ભારત દેશ કાયદા ઉપર ચાલે છે, બંધારણીય અહીંયા આપણા નીતિ નિયમો છે, અહીંયા સંસ્થાઓ આવેલી છે। તો હવે કાયદો કાયદાનું કામ કરે અને લોકોને મારી એવી અપેક્ષા છે, ગ્રામજનોની અપેક્ષા છે કે સાથ સહકાર આપે અને કોઈ પણ ગુનેગાર હોય તો એને પકડવામાં સૌ સાથ સહકાર આપે। બનાવ અંગે જાણ થતાં અંજાર ડીવાયએસપી, એસઓજી, પીઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગામમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। સાથે એફએસએલની એક ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી છે। ઘટનાને લઈને હાલ ભીમાસર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ભીમાસર ગ્રામ પંચાયત કચેરી અંદર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે અને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ ચપ્પલનો હાર પહેરાવેલાની બનાવ બન્યો છે। સાયન્ટિફિક તપાસ હાલમાં કરવા માટે પ્રયત્ન ચાલુ છે। જે એની ઉપર શંકા છે તે સમો શોધવા પણ એક ટીમ લાગી ગઈ છે અને ગામના નાગરિકોના સહકારથી પોલીસ ઝડપથી આ દિશામાં આગળ વધી રહી છે। ઝડપથી આરોપી પકડાય તેવા પ્રયત્નો હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હા, તો એ અત્યારે અગાઉના આ બનાવની અગાઉના 2-3 દિવસના ફૂટેજ લઈને પણ અમે તપાસ કરીએ છીએ। દિવસની મુવમેન્ટ, રાતની મુવમેન્ટ, એટલે સર્કલ પર જે કેમેરો છે તેની મદદ અમે લઈ રહ્યા છીએ।
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા 2 માસથી ધાર્મિક સ્થળો નુકસાન પહોંચાડીને કચ્છની કોમી એકતાને ભંગ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. પહેલા દરગાહની નુકસાન તો ગઈકાલે રાજગોર સમાજના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ અને આજે બાબા સાહેબની મૂર્તિ સાથે ચેડા થવાથી કચ્છની ધાર્મિક આસ્થાને ડામાડોલ કરવાના પ્રયાસ થયા છે. આવું કૃત્ય કરનારા અસામાજિક તત્વોને જલ્દીથી પકડવામાં અને કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ ઉઠી છે. વેજી પરમાર સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભીમાસર.